જીવરામભાઈ ધપુભાઈ પરમાર. કયો વિસ્તાર છે ને શું વિજયનગર શહેર નંબર 4. ફરિયાદ શું છે? ફરિયાદ એવી છે કે સાહેબ 6 વર્ષથી પાણી આવતું નથી ને રાત્રે પાણી આવે 2:30 વાગે 3 વાગે કે 4 વાગે તો થોડું પીવાનું પાણી ભરાતું નથી ત્યાં બંધ કરી નાખે. બીજો પ્રશ્ન નહીં કંઈ પાણી આવે ગટરનું પાણી આવે છે. પાણી વિના કેવી શું મુશ્કેલી પડે છે? મુશ્કેલ પાણી પીવામાં વેતર લઈ પી બાટલા. મોરબી વોર્ડ મહાનગરપાલિકા વોર્ડ નંબર 2 વિશીપરા અને અંદરના વિસ્તારના સ્થાનિકો અને રહીશોના ફોન હતા. એ વિસ્તારની અંદર પાણીનો ખૂબ મોટો પ્રશ્ન છે. ખાસ કરીને અમુક વિસ્તારો છે જે ભીમરાવનગર છે, વિજયનગર છે અને મદીના સોસાયટી છે. આ વિસ્તારોની અંદર મહાનગરપાલિકાની ચૂંટણી પત્યા પછી પાણી બહુ જૂજ પ્રમાણમાં અને ઓછા દિવસોમાં મળ્યું છે ત્યારે અને જે પાણી મળે છે એ પાણી પીવા લાયક હોતું નથી. એની અંદર ગટરનું પાણી મિક્સ આવે છે. ત્યારે આ સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા હોય આ વિસ્તારના પાણીના પ્રશ્નના નિરાકરણ માટે આજે મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને મેં લેખિતમાં રજૂઆતો કરી છે અને રજૂઆતમાં પણ લખ્યું છે જો આમાં 15 દિવસની અંદર આનો કોઈ નિર્ણય નહીં આવે, જો આનો કોઈ તાત્કાલિક પાણીના પ્રશ્નનું નિવારણ નહીં આવે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ સ્થાનિક લોકોને સાથે રાખીને આંદોલન કરશે. જ્યારે બીજી વાત કે આવનારા દિવસોમાં ઈદનો તહેવાર આવી રહ્યો છે. આ વિસ્તારની અંદર ખાસ કરીને મોટા ભાગના માઇનોરિટી સમાજના સમુદાયના લોકો રહેતા હોય છે અને આ વિસ્તારની અંદર કોંગ્રેસના મતદારો હોય અને એની સાથે અન્યાય થતો હોય એવું અમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. કારણ કે એવા જ વિસ્તારોની અંદર પાણી પૂરું પહોંચતું નથી. હવે જે કાંઈ પણ પ્રશ્ન હોય તાત્કાલિક નિવારણ થાય એના માટેની કોંગ્રેસની માગણી છે અને આવનારા દિવસોમાં અમે લડાઈ કરશું. નંબર 2ના વિશીપરા વિસ્તારના રહીશો દ્વારા પીવાનું પાણી ન મળવા અંગે રજૂઆત કરવામાં આવેલી હતી. તેમની રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી છે. એ વિસ્તારમાં જો પાણી ન મળતું હોય તો અત્યારે અમારી જે વોટર સપ્લાયની ટીમ છે એના દ્વારા ચેકિંગ કરવામાં આવશે. એ લોકોની એવી રજૂઆત હોય કે 30 તારીખ પહેલાં મળતું હતું તો અત્યારે કેમ બંધ થતું છે. છેલ્લા 2 દિવસથી જે ગૌશાળા ફિલ્ટ્રેશન પ્લાન્ટ છે ત્યાં 43.5 mld અને 10.5 mldના જે WTP છે એના રિનોવેશનની કામગીરી પણ હાથ ધરેલી છે. કદાચ એ પણ એક કારણ હોઈ શકે. આમ છતાં અમારી ટીમ દ્વારા એ વિસ્તારોમાં ફરી અને પાણી કેમ નથી મળતું અને ચોક્કસ કારણ જાણી અને એમને વોટર સપ્લાયનો પુરવઠો પૂર્વવત થઈ જાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. આખા વિસ્તારની અંદર પીવાના પાણીની ફરિયાદો મળેલી હતી. સાથે સાથે ત્યાં ગેરકાયદેસર કનેક્શન પણ ઘણા થયેલા છે. અમે આખું એક નવું નેટવર્ક નાખી રહ્યા છે. અગાઉ પીવીસીની લાઈન હતી એ બદલી અને હવે ડીઆઈની પાઇપ નાખવાની કામગીરી ચાલુ છે. આ બધું થતાં જે ગેરકાયદેસર કનેક્શનો દૂર કરીશું તો જે સાચા મિલકત ધારકો છે જેમણે ઓફિશિયલી કનેક્શન લીધેલા છે તેમને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.